ભગવાન ઘણી બતાવે છે. દોષેલો દુર્ભગો વૃદ્ધો જડો રોગ્ય ધનો પીવા પતિ સ્ત્રીભિર નહાતવ્ય. પહેલો દોષ જેના સ્વભાવનું કોઈ ઠેકાણું ના હોય, સ્વભાવ સાવ વિચિત્ર હોય, પણ એવા એક કારણથી એનો ત્યાગ ન કરાય. દુર્ભાગી હોય. દુર્ભાગી એટલે જ્ઞાન ઓછું નહીં, મહેનત પણ ઓછી નહીં. એ બીજાને માટે કામ કરે તો લાખો કમાઈ આપે, પણ એ પોતાને માટે કંઈ કરવા જાય ત્યારે નુકસાન થાય. તો એમાં જ્ઞાનનો દોષ નથી, મહેનતનો દોષ નથી, ભાગ્યનો દોષ છે. એવો હોય. વૃદ્ધ હોય. વૃદ્ધ એટલે 80 વર્ષનો હોય એને જ વૃદ્ધ ના કહેવાય. 24 વર્ષનો હોય એને પણ વૃદ્ધ કહેવાય. ઘરડો કોને કહેવાય? તો શાસ્ત્રે કહ્યું અનુત્સાહો હિ વાર્ધક્યમ. કોઈ પણ કામનો ઉત્સાહ નહીં, આખો દિવસ પડી રહે, આનું નામ ઘરડો. એક 24 વર્ષના ને કોઈ ભાઈ ચાલ આવું છે ગિરિરાજની પરિક્રમા કરવા, કેટલું ચાલવું પડે? લગભગ 30 કિલોમીટર ચાલવું પડે. ના બા એટલું ના ચલાય. અને એક 75 વર્ષના માજીને કહ્યું ગિરિરાજની પરિક્રમા કરવા આવું છે, એટલે ઊભા થઈ ગયા, ચાલો. તો માં તમારાથી ચલાશે? અરે ભાઈ એ ચલાવશે જેટલું એટલું ચાલીશ, ને નહીં ચલાવે ત્યાં બેસી જઈશ, પણ ચાલો ને પરિક્રમા ક્યાં છે? કેટલો ઉત્સાહ! અને પેલો 24 વર્ષનો, ના એટલું ના ચલાય. શ્રી ગોકુલનાથજીના હાસ્ય પ્રસંગમાં એક હાસ્ય પ્રસંગ છે. એક છોકરાનું લગ્ન થયેલું. એ જમાનામાં છોકરો જોઈને દીકરી નહોતા પરણાવતા, ઘર જોઈને પરણાવે. એટલે એનું લગ્ન થયેલું ને આ એવો આખો દિવસ પથારીમાં પડી રહે, કોઈ કામ ધંધો કરે નહીં, કોઈ કામ કરવાનો એને ઉત્સાહ જ નહીં, આમ પડી જ રહે. તે જમવાય રસોડામાં ના આવે. પણ એની વહુ બિચારી ખાનદાન, તે થાળી પીરસીને પાછી લઈ આવે એની પાસે. પણ આ એવો કે હાથે કોળીઓ લઈને ના ખાય. પછી એની વહુ એને ખવડાવે. તો એ જમાનાની તે ખવડાવે, આ જમાનાની હોય તો એના માથામાં મારે. પેલો ખાતો જાય અને આંફતો જાય, આમ એટલું આંફે. એની ઘરવાળીએ પૂછ્યું, કોઈ મહેનત નથી કરતા, કોઈ કામ ધંધો નથી કરતા, આખો દાડો પડી રહ્યો છો અને ખાવાય નીચે નથી આવતા, આ થાળી હું લઈ આવું અને કોળિયાય હું ભરાવું, તો તમે આટલા બધા આંફો છો કેમ? એટલે પેલાનો મિજાજ ગયો. એમાં શું ધાડ મારી તે? આંફું નહીં તો શું થાય? કોળિયા તું ભરાવે છે, પણ ચાવાની મહેનત કોણ? તારું બાપ કરે છે? એટલે કોઈ એને ચાવવું ના પડે, ચાવીને આપે તો એ કરવાની તૈયારી નહીં. આનું નામ વૃદ્ધ. એ 24 વર્ષનો હોય તો ઉંમર લખી નાખવાની એની 85 વર્ષ, પૂછવાની જરૂર નહીં. જેનામાં કોઈ કામ કરવાનો ઉત્સાહ નહીં, એ વૃદ્ધ એવો હોય. દુષ્યેલો દુર્ભગો વૃદ્ધો. પછી જડ હોય પતિ, આ ચોથો દોષ. જડ એટલે અભણ નહીં. હા,
ભણેલા પણ જડ હોય. તમે કહો તે બધું સાચું, પણ હું આ કામ ના જ કરું. સમજ્યા પછી પણ સ્વીકાર કરવાની તૈયારી નહીં, એનું નામ જડ. રોગી હોય, શરીરના રોગની તો દવા છે જ, હા, પણ મનના રોગની કોઈ દવા નથી. ઘણા લોકો શરીરે રોગી ના હોય, પણ મનથી વિચારી વિચારીને માદા પડી જાય. એવા રોગની કોઈ દવા નહીં. અને નિર્ધન હોય, એટલે જેની કને પૈસો નથી એ નિર્ધન નહીં. ભગવાન કે આ જગતમાં નિર્ધન એ કે જેની પાસે સંતોષ નથી. અસંતોષના જેવો ગરીબ બીજો કોઈ નથી. જેની પાસે સંતોષ નથી એ નિર્ધન છે. આવા 6 દોષ વાળો હોય, પણ ભગવાન કે સ્ત્રીએ પતિનો ત્યાગ ન કરવો. આ ભાગવત કહે છે. એટલે સ્ત્રી મંડળનો, મહિલા મંડળનો આની સામે સખત વિરોધ જાહેર થાય. આ બધું લખનારા પુરુષોએ અત્યાર સુધી સ્ત્રીઓ ઉપર જુલમ કર્યા છે ને હવે આજની ભણેલી ગણેલી સ્ત્રી આ જુલમ સહન નહીં કરી દે. બિચારી સીતાનો કોઈ અપરાધ નહીં ને રામે એને વનમાં કાઢી મૂકી. પણ બેન, સીતા ક્યારે તમારી પાસે રડવા આવી કે મારા વરે મને કાઢી મૂકી તે તમે જરા? પણ આવા બધા દાખલા શોધીને પણ જરા આપણે આનો વિચાર કરો. આપણે ત્યાં જે સ્ત્રી સન્માન છે એવું જગતમાં ક્યાંય નથી. હા, આપણે ત્યાં તો રાજા રામ હોય પણ સીતા જોડે ના હોય તો અગ્નિ આહુતિ સ્વીકારે જ નહીં. જોડે સ્ત્રી હોય તો જ એની આહુતિ અગ્નિ સ્વીકારે. બીજી વાત, આપણે ત્યાં આ એક વિચાર કરીએ છીએ આપણી સંસ્કૃતિનો. હા, પછી તમારે જે રીતે વિચાર કરવો હોય એ કરવાનો. પણ આપણા ઋષિમુનિઓનો આ વિચાર કે આપણે ત્યાં સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે. સ્ત્રી શક્તિનું સ્વરૂપ છે. પૈસો એક શક્તિ છે, ધન એ શક્તિ છે, ઘણા કામ થાય એનાથી. પણ ધનનો દેવ એ પુરુષ કે સ્ત્રી? થોડું વિચારો. ધનનો દેવ એ પુરુષ નહીં, સ્ત્રી. લક્ષ્મીનું સ્વરૂપ પુરુષનું કે સ્ત્રીનું? સ્ત્રીનું. ધન એક શક્તિ છે અને શક્તિનો દેવ પુરુષ નથી પણ સ્ત્રી છે. જ્ઞાન એક શક્તિ છે, જ્ઞાન પણ એક શક્તિ છે, બળ છે, પણ જ્ઞાનનો દેવ પુરુષ કે સ્ત્રી? સરસ્વતી સ્ત્રી છે, પુરુષ નહીં. પછી સંહાર કરવાનું સામર્થ્ય, સંહાર શક્તિ એ પણ સ્ત્રી.
કાલીનું સ્વરૂપ પુરુષનું નહીં, સ્ત્રીનું. હવે શક્તિ માટે અંગ્રેજીમાં એક શબ્દ છે, બહુ જલ્દી સમજાય માટે. અંગ્રેજીમાં શબ્દ છે શક્તિ માટે પાવર. પાવર પાવર શબ્દ છે. આ વાયરમાં પાવર છે, તો જ અહીંથી અવાજ દૂર દૂર લઈ જાય છે. આ લાઇટના વાયરમાં પણ પાવર છે, કેટલો પ્રકાશ આપે છે. હવે એ વાયર જેમાં પાવર છે એના ઉપર આ કોટિંગ ન હોય અને વાયર ખુલ્લા હોય તો શું થાય? તો પ્રકાશ આપવાને બદલે કોઈના પ્રાણ લે, વિનાશ કરે. પણ એને માટેના નિયમ બનાવ્યા, પાવર માટેના, એના ઉપર કોટિંગ, એનો પ્લગ, એની સ્વિચ, આ બધું જ. એ પ્રકાશ આપે, એ હવા આપે, એ ઠંડક આપે. એ પાવર ઘણા બધા ઉત્તમ કાર્યમાં આવે. પણ એ પાવર જો નિયમ વિનાના હોય તો વિનાશ પણ કરે. એક નાની સરખી પણ શોર્ટ સર્કિટ થઈને તો આગ લાગી જાય ક્યાંક. તો સ્ત્રી એના નિયમમાં છે, તો એ મહાશક્તિ બની જગતને રામ જેવો પુરુષ આપે, જગતને કૃષ્ણ જેવો આપે, જગતને ઋષિઓ આપ્યા, જગતને એને શિવાજી જેવો પુરુષ આપ્યો, વિવેકાનંદ જેવો આપ્યો. એને વિશ્વનો ઉદ્ધાર કરે એવા જો સ્ત્રીમાં શક્તિ ન હોત તો ક્યાંથી મળ્યા હોત મહાનુભાવો, મહાપુરુષો, વલ્લભ જેવા અને શંકર જેવા. આ સામર્થ્ય પુરુષમાં નથી, સ્ત્રીમાં જ. અને તેથી સ્ત્રીને માટે નિયમો આપ્યા છે, બીજું કોઈ કારણ નહીં. કારણ કે સ્ત્રી એમાં સામર્થ્ય છે, શક્તિ છે, પાવર છે, અને એનો યોગ્ય ઉપયોગ થાય એટલા માટેના નિયમો છે આ બધા. ભગવાન કે જાઓ ઘેર, તમારા પતિની સેવા કરો. આ કૃષ્ણની સંસ્કૃતિ, આપણા ઉપનિષદની સંસ્કૃતિ. આપણે ત્યાં સ્ત્રી એ કેવલ ભોગ માટેનું સાધન નથી, પણ સ્ત્રી અને પુરુષ બે મટીને એક બન્યા. તેથી એને માટે એક શબ્દ આવ્યો, દંપતિ. આપણે ત્યાં મિસ્ટર એન્ડ મિસિસ છે જ નહીં, જુદા. દંપતિ. દંપતિમાં પુરુષ પણ આવી ગયો અને દંપતિમાં સ્ત્રી પણ આવી ગઈ. બે અલગ શબ્દ નહીં આપણે ત્યાં. આવો શબ્દ પણ બીજી ભાષામાં નહીં મળે. હા, દંપતિ જેવો. કદાચ તમે કહો અંગ્રેજીમાં કપલ શબ્દ છે ને, કપલ. પણ કપલ શબ્દ એકલા પતિ પત્ની માટે નથી. ચાના બે પ્યાલા હોય ને એને કપલ કહેવાય, પણ ચાના બે પ્યાલાને દંપતિ ના કહેવાય. હો, જગતમાં બે સંસ્કૃતિ છે. એક ત્યાગ પ્રધાન, થોડું આપણું સુખ છોડી અને બીજાને સુખ આપો, આ ત્યાગ પ્રધાન છે.
બીજી એક સંસ્કૃતિ ભોગ પ્રધાન છે કે આપણા સુખમાં કોઈ પણ વચમાં આપણને નડે તો એને છોડી દો. આ બીજી ભોગ પ્રધાન સંસ્કૃતિ છે. એવી ભોગ પ્રધાન સંસ્કૃતિનો એક બનેલો બનાવ વિદેશના ન્યાયાલયમાં એક બેન આવ્યા. જજને કહ્યું, મને છૂટાછેડાનું ફોર્મ આપો. એટલે જજે આપ્યું. આણે ભરી દીધું, સહી કરી દીધી, જજને પાછું આપ્યું. બેન, બસ તમે મને ભરીને આપ્યું એટલે મારે એના ઉપર સિક્કો મારીને પાસ કરવાનો, આ દેશના કાયદા પ્રમાણે. પણ તમને વાંધો ના હોય તો હું સવાલ પૂછું? એ સાહેબ પૂછો ને, શું પૂછવું છે? બેન, તમને આ તમારો પતિ નથી ગમતો માટે છૂટાછેડા લેવા છે? ના સાહેબ, એવું નથી. હા, એ ગમતો તો માટે તો પરણી, નહીં તો પરણત જ નહીં એને. તો પછી બેન, વાપરવા માટે પૂરતા પૈસા આ તમારો પતિ નથી આપતો માટે છૂટાછેડા લેવા છે? ના સાહેબ, એવી કોઈ મુશ્કેલી નથી, કારણ કે પૈસાનો વહીવટ એના હાથમાં નથી, મારા હાથમાં છે. એટલે એને જોઈતા હોય તો મારી કને માગવાના, મારે એની પાસે માગવા પડે એવું નથી. એ તકલીફ નથી એ સાહેબ. તો પછી બેન, તમારો પતિ તમને મારે છે? સાહેબ, એ મને શું મારે, હું એનો હાથ ભાગી નાખું એવી છે. તો બેન, તમારે આ ડાયવોર્સ શા માટે, આ છૂટાછેડા કેમ લેવા છે? સાહેબ, હદ થઈ ગઈ. હા, એ તો હું સહન કરું આ ત્રાસ, બીજું કોઈ ના કરે. મને આજે ને આજે છૂટાછેડા આપી દો સાહેબ, હવે તો નહીં તો હું શું કરીશ તે મને જ ખબર નથી. હવે મારાથી આ ત્રાસ સહન નથી થતો. સાહેબ, દયા કરો, આજે જ આપી દો. પણ બેન, એવો કયો ત્રાસ તમારા પતિનો? સાહેબ, તમને શી ખબર પડે? એ હું વર્ષોથી સહન કરતી આવી છું, હવે તો હદ થઈ ગઈ છે. સાહેબ, આ મારો પતિ રાતના સૂઈ જાય ને ત્યારે એના નસકોરા એવા બોલે છે કે હું શાંતિથી ઊંઘી શકતી નથી. હજુ આ ભારત વર્ષમાં આવા કારણ માટે કોઈ સ્ત્રી ડાયવોર્સ લેવા નથી આવી. આજના દિવસ સુધી નહીં, સુધરેલી પણ નહીં. આવા કારણ માટે તો નહીં. આટલું પણ સહન કરવાની શક્તિ નહીં. આ દેશની સ્ત્રી હોય ને તો બીજે દાડે એના પતિને કહે, દોડા દોડ ઓછી કરો ને, 2 પૈસા ઓછા મળશે તો ઓછા વાપરીશું. આ તમને ખબર નથી, તમે કેવા થાકી જાઓ છો. કાલ રાતે તમારું નાકોરું કેવું બોલતો હતો. 2 વિચારધારામાં કેટલું મોટું અંતર છે. એક ત્યાગ પ્રધાન સંસ્કૃતિ, એક ભોગ પ્રધાન. બીજો એક પ્રસંગ વિચારીને વિરામ લઈશું. છોકરાની માં એને 2 વર્ષનો મૂકીને મરી ગયેલી. બાપે એને ઉછેર્યો, ભણાવ્યો, મોટો કર્યો, એના લગ્ન કરાવી આપ્યા. એના લગ્ન જીવનના આનંદ માટે એ ફરવા જવાનો, એના પ્લેનના, હોટલના બધા બુકિંગ થઈ ગયા. હવે આવતીકાલે સવારે એ જવાનો છે. તો આજે સાંજે 4 વાગે એના બાપને એટેક આવ્યો. એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં દાખલ કર્યા. એણે
જે કંઈ ફોર્મ્સ ભરવાના હશે તે બધા જ ભર્યા. આવીને એના બાપને કહ્યું, હવે મારું કામ પૂરું થયું, હવે જે કંઈ કરવાનું છે તો હોસ્પિટલે અને ડૉક્ટરે કરવાનું છે. અને હમણાં એટલો બધો રસ છે, ભીડ છે કે જલ્દી રિઝર્વેશન મળે નહીં. એટલે પપ્પા, હું ને મારી પત્ની આવતીકાલે સવારની ફ્લાઇટમાં અમે બે જઈએ છીએ. હા પપ્પા, બાય. એટલે જતો રહો. ખાનદાન એટલો કે જ્યાં જાય ત્યાંથી દિવસમાં એકવાર ફોન કરે. એક દિવસ એને ફોન કર્યો એટલે ડૉક્ટરે જવાબ આપ્યો, ભાઈ આજે સવારે 4 વાગે તમારા બાપુજી મરી ગયા. તો કે કોઈ વાંધો નહીં, એમના ડેડ બોડીને કોલ્ડ રૂમમાં મૂકી દેજો, જે કંઈ ભાડું આપવાનું હશે તે આપીશ. મારા બાપ તો મરી ગયા, પણ મારો હવે 4 દિવસ બાકી છે, એ મારો આનંદ હું શું કામ ગુમાવું? આવીને બધું હિસાબ કરી લઈશ. તો મરી ગયેલા બાપ માટે પોતાના 4 દિવસનો પ્રવાસ કેન્સલ કરવા તૈયાર નહીં. આ ભોગ પ્રધાન સંસ્કૃતિ એનું ઉદાહરણ. આવો જ બનાવ બન્યો ત્યાગ પ્રધાન સંસ્કૃતિમાં. પિતાજીને હોસ્પિટલમાં દાખલ કર્યા. પિતાએ દીકરાને કહ્યું, બેટા મારી પાસે તારો મોટો ભાઈ છે, તારા કાકા છે, તારા મામા છે, તારી મા છે, આટલા બધા છે, કાલે તારા પ્રવાસે તું જજે. હા બેટા, તું તારા પત્ની, મારી જરાય ચિંતા ના કરીશ. એટલે દીકરાએ કહ્યું, પપ્પા મેં તો ક્યારનો ફોન કરીને બધું કેન્સલ કરાવી દીધું. તમને આવી સ્થિતિમાં હોસ્પિટલમાં મૂકી અમે કંઈ પ્રવાસે જવાની બાધા નથી રાખી. હા પિતાજી, તમે સારા થઈ જાઓ, ઘેર આવો, અમે તમારા આશીર્વાદ લઈને જઈશું. આ બીજું ઉદાહરણ. આ બેમાં કયું અપનાવવા જેવું? અને આજનો એક યુવા સમાજ આ બેમાંથી કઈ તરફ જઈ રહ્યો છે? આ બધું ખૂબ વિચારવા જેવું. આ કૃષ્ણની સંસ્કૃતિ, કૃષ્ણે રાસલીલામાં અંતર્ધ્યાન થયા. ગોપીજનો શોધવા ગયા પ્રભુને, વનમાં શોધે પણ મળ્યા નહીં. તો આપણે એમને શોધવાનો સમય આપીએ, 3:30 આવીએ અને ગોપીજનોને પૂછીએ કે તમારો કૃષ્ણ તમને મળ્યો કે નહીં. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભદ્ર મુરલી મનોહર નંદલાલા, ભદ્ર મુરલી મનોહર નંદલાલા, ભદ્ર મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, 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 ગોવર્ધનનાથ કલ્યાણ નમો ભગવતે વાસુદેવાય.
તન્મનસ્કાસ્તદા લાભા તદ્વિશિષ્ટા પદાત્મિકા તદ્ગુણામેવ ગાયન્ત્ય નાત્મા ગારાણિ સસ્મરુઃ. રાસ શબ્દનો અર્થ સૌરાષ્ટ્રે તો એવો આપ્યો, સ્ત્રી અને પુરુષ દાંડિયા લઈ ગરબે ઘૂમે એનું નામ રાસ. પણ રસ શબ્દનો અર્થ એ છે 10 રસ: શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત. શાંત નામનો 9મો રસ અને ભક્તિ નામનો 10મો રસ. આ 9 રસ જ્યાં ભક્તિ રસના સાથે જોડાય અને પ્રભુની લીલામાં પ્રગટ થાય એનું નામ રાસ. રસાનામ સમૂહ રાસ. રસ એક એવી વસ્તુ છે જેને શબ્દથી ઓળખાવી શકાય નહીં, પણ અનુભવથી ઓળખાય. જેણે કોઈ દિવસ સાકર ખાધી ન હોય એને સાકરનો ટુકડો આપીએ, લો ભાઈ ખાઓ. શું છે? સાકર છે. કેવી લાગે? કે ગળી લાગે. પણ કેવી ગળી લાગે? સાકર ગળી કેવી? કેરી જેવી, ચીકુ જેવી. તો એને શબ્દમાં વર્ણન ન કરી શકીએ. આપણે એટલું જ કહેવું પડે, મોઢામાં મૂકો એટલે સમજાશે એનું ગળપણ. એ જ રીતે રસમાર્ગ રસ અનુભવથી સમજાય છે. તો સમસ્ત રસ ભક્તિ સાથે જોડાયા અને પ્રભુની રાસલીલામાં પ્રગટ થયા. રાસનો શૃંગાર એ પણ ભક્તિ સાથેનો, રાસનો કરુણ રસ એ પણ ભક્તિ સાથેનો, અને રાસનો અદ્ભુત રસ એ પણ ભક્તિની સાથેનો. પ્રભુનો 5 પ્રકારનો વિહાર વંશી વગાડી ગોપીજનોનું આહ્વાન કર્યું. આ આત્મા સાથેનો પ્રભુનો વિહાર છે. પછી પ્રભુ અંતર્હિત થયા, પ્રભુનો વિયોગ થયો. ત્યારે મન સાથે ભગવાનનો વિહાર. કોઈ પણ વ્યક્તિ બહારથી જઈ શકે છે પણ મનમાંથી જઈ શકતી નથી. તેથી ગોપીજનોના હૃદયમાં અંતઃકરણમાં બિરાજીને ભગવાનનો વિહાર એ મન સાથેનો વિહાર. ત્રીજો વિહાર પ્રાણ અને વાણી. પ્રાણ અને વાણી સાથેનો પ્રભુનો વિહાર, એનું નામ ગોપી ગીત.
પછી ઇન્દ્રિય અને પછી દેહ, આ 5 પ્રકારનો વિહાર માટે રાસલીલા 5 અધ્યાયમાં વર્ણન થાય છે. ભગવાનને શોધવાના જેટલા પ્રયત્નો હતા એ બધા જ ગોપીજનોએ કર્યા. વનમાં બૂમો પાડી, ન મળ્યા. વૃક્ષોને, લતાઓને, હરણને, આ બધાને ઘણાને પૂછીને શોધવા લાગ્યા, તોય ભગવાન ન મળ્યા. ભગવાનની લીલાઓના અનુકરણ કર્યા. કોઈક કહે કે હું કૃષ્ણ છું, કોઈક કહે કે હું પૂતના છું, છતાંય પ્રભુ ન મળ્યા. છેવટે રાજાના સિપાહીઓ ચોરને જે રીતે શોધે એ રીતે કૃષ્ણના પગલા જોતા જોતા શોધવા નીકળી, છતાં પણ ભગવાન ન મળ્યા. હવે આ ગોપીજનો નિસ્સાધન બની, શોધવા માટેનું કોઈ સાધન ન રહ્યું. આવીને શ્રી યમુનાજીના કિનારે બેઠા ગોપીજનો તન્મનસ્કાસ્તદાલાપા તદ વિચેષ્ટાસ્તદાત્મિકાઃ તદ્ગુણાન એવ ગાયન્ત્યઃ. ગોપીજનો કૃષ્ણમય બની છે, એમના મન કૃષ્ણમાં જ છે, આત્મા પણ કૃષ્ણમય. હવે કૃષ્ણના ગુણો, કૃષ્ણની લીલાઓ ગોપીજનો 19 શ્લોકમાં ગાન કરે છે. એનું નામ ગોપી ગીત છે. 19 શ્લોક. કારણ કે ગાનાર ગોપીજનોના 19 ભેદ છે. 19 ભેદ છે. નવ ભેદ આ ગોપીજનોના. 3 ગુણ એને એકબીજાની સાથે મિશ્ર કરીએ એટલે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, આને એકબીજાની જોડે જોડીએ તો કેટલા થાય? 3 ને 3 ગુણો તો 9 ભેદ થાય. એટલે સાત્વિક, પછી સત્વની જોડે રજોગુણ જોડાયો એટલે સત્વ રજસ અને સત્વ તમસ, આ 3. પછી રજોગુણ, રજસ સત્વ અને રજસ તમસ. એવી રીતે તમોગુણ, તમસ સત્વ અને તમો રજસ, આવા 9 ભેદ. હવે 9ના 2 ભેદ, ઋષિરૂપા અને શ્રુતિરૂપા. આપણે સવારે જ વાત કરી હતી કે રાસમાં પધારેલા ગોપીજન એ આપણા જેવા પ્રાકૃત દેહવાળા નથી, ભગવાનના જેવા અપ્રાકૃત છે. તો એ ગોપીજનોની ઓળખાણ કેટલાક ઋષિરૂપા છે, કેટલાક શ્રુતિરૂપા છે. શ્રી રઘુનાથજી દંડકારણ્યમાં આવ્યા ત્યારે ત્યાં 16,000 અગ્નિકુમાર નામના ઋષિઓ તપ કરતા હતા. બસ
મુક્તિને એમને એક જ વેંતનું છેટું. રામના દર્શન કર્યા, રામનું અપાર સૌંદર્ય, પ્રભાવ, ઓજસ, સામર્થ્ય, આ બધું જ અલૌકિક અને અપૂર્વ. આવા પ્રભુના દર્શન થતા આ ઋષિઓના હૃદયમાં એક મનોરથ જાગ્યો. રામ કેટલો સુંદર છે, રામ કેવો પ્રતાપી છે, રામ કેવો નિર્દોષ છે. અત્યારે તો આપણા પુરુષ દેહ છે, પણ સ્ત્રી દેહ હોય અને પતિ તરીકે જો કોઈને મેળવવાનો હોય તો આ રામના જ સ્ત્રી બનીએ, બીજાના નહીં. ભગવાનના પ્રત્યે કોઈ પણ ભાવ કરો, ભગવાન એ ભાવ પૂર્ણ કરે જ છે. પછી સારો હોય ખોટો હોય, પણ પરમાત્મા પ્રત્યે કરેલો ભાવ ક્યારે નકામો નથી જતો. જ્યારે વામનજી બલિરાજાને ત્યાં આવ્યા માગવા, ત્યારે બલિરાજાની દીકરીએ રત્નમાલાએ દર્શન કર્યા. એને હૃદયમાં વિચાર આવ્યો, કેવો સુંદર બાળક છે, કેવો બાળક. મને પણ આવો બાળક મળે તો મારા હૃદયના અમૃત હું એને પીવડાવું. માતૃભાવ એનામાં આવ્યો. પછી વામનજીએ બલિરાજાનું બધું લઈ લીધું, બલિરાજાને બાંધ્યો. ત્યારે એને વિચાર આવ્યો, આ છોકરો કશાય કામનો નહીં. મારા બાપનું બધું લઈ લીધું ને આ રીતે બાંધે. આ છોકરાને તો ઝેર પીવડાવીને મારી નાખવો જોઈએ. તો ભગવાન પ્રત્યે એને બે પ્રકારનો ભાવ થયો. એક માતૃભાવ, બીજો ઝેર પીવડાવીને મારી નાખવાનો ભાવ. એ બીજા જન્મમાં પૂતના બની. માતૃભાવ હતો માટે સ્તનપાન કરાવવા આવી, પણ ઝેર આપીને મારી નાખવાનો ભાવ હતો એટલે ઝેર લગાવીને આવી. એમ આ ઋષિઓએ ભગવાનના પ્રત્યે જે ભાવ કર્યો, એટલે શ્રી રઘુનાથે કહ્યું, જુઓ ઋષિઓ, આ અવતારમાં તો તમારા મનોરથ હું પૂર્ણ કરી શકું એમ નથી, કારણ કે મારો મર્યાદા અવતાર છે. હું મર્યાદા પુરુષોત્તમ છું. એટલે સમાજની નિશ્ચિત થયેલી મર્યાદાઓ એનું પાલન કરવું અને પાલન કરીને જગતને બતાવવું. પણ જ્યારે સારસ્વત કલ્પમાં મારો કૃષ્ણાવતાર થાય ત્યારે તમે વ્રજમાં ગોપીઓ બનીને આવજો. તમારી આ ઈચ્છા ત્યાં પૂરી કરીશ. એટલે ઋષિઓ ગોપીજન બન્યા. એનું નામ ઋષિ રૂપા ગોપીજન. બીજા વેદના મંત્રો હતા, શ્રુતિઓ હતી. એ ભગવાનને કે અમે તમારા વર્ણન કરીએ, રસગુહેવા લબ્ધવા આનંદી ભવતી રસો વૈસાહા. તો એ આપના રસ સ્વરૂપનું વર્ણન કરીએ, પણ એ રસાનંદ કેવો એ તો અમે અનુભવ્યો નહીં. અમારે અનુભવવો છે. ભગવાન કે તમે પણ વ્રજમાં ગોપીજનો થઈને આવો, મારા રસાનંદનો અનુભવ થશે. એ વેદના મંત્રો ગોપીજનો બનીને આવ્યા
એનું નામ શ્રુતિ રૂપા ગોપીજન છે. એટલે 9 ને 2 ગુણ્યા એટલે 9 દુએ 18 અને એક નિર્ગુણ ગોપી એટલે 19 ગોપીજનો આ છે. પણ પછી એવું પણ કે ઋષિરૂપા ગોપીજન એ અનન્ય પૂર્વા છે અને શ્રુતિરૂપા ગોપીજન અન્ય પૂર્વા છે. આવું કેવી રીતે કહેવાય? અહીં સુધી તો બરોબર, પણ એ ગોપીજનો આજે યમુનાના પુલિનમાં બેઠી છે રાત્રિના, આંખોના અવિરત અશ્રુ પ્રવાહ સાથે ગોપીજનોએ ગોપી ગીત ગાય છે. જયતિ તેતિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા શશ્વતત્રહી દયિતદૃશ્યતામ દેક્ષુતાવકા ત્વયિ ધૃતાસવ ત્વામ વિચિન્વતે. છેલ્લું ચરણ બોલતા બોલતા ગોપીજનો ધુસકે ધુસકે રડી પડી છે. ગોપી ગીત ગાતા ક્યારે આવડ્યું કહેવાય કે ગાતા ગાતા આપણું હૃદય અને આંખ બંને છલકાઈ જાય, બંને ભીંજાઈ જાય, ત્યારે ગોપી ગીત ગાતા આવડ્યું. શબ્દની દૃષ્ટિએ પણ ગોપી ગીત ઉત્તમ અને અર્થની દૃષ્ટિએ, ભાવની દૃષ્ટિએ પણ ગોપી ગીત અપૂર્વ, અતિ ઉત્તમ. એમાં શબ્દ સૌંદર્ય પણ ઘણું છે ગોપી ગીતમાં. કે શ્લોક એમાં 4 પાદ હોય. એમાં પહેલા પાદનો જે બીજો અક્ષર એ જ બીજા પાદનો બીજો અક્ષર હશે ગોપી ગીતમાં. જયતિ તેતિકમ, જ પહેલો અક્ષર ને ય બીજો અક્ષર. હવે એક ચરણ પૂરું થશે. જયતિ તેતિકમ જન્મના વ્રજ, આ એક ચરણ પૂરું થયું. હવે બીજું ચરણ શ્રયત ઇન્દિરા, શ્ર પહેલો અક્ષર અને ય બીજો અક્ષર. તો પહેલા ચરણમાં બીજો અક્ષર જે હતો એ જ બીજા ચરણમાં બીજો અક્ષર. હવે ત્રીજું ચરણ દયિતદૃશ્યતામ, દ ઈ. તો ચોથા ચરણનો પણ ત્વયિ ધૃતાસવ ત્વામ વિચિન્વતે, ત્વયિ. હવે પહેલા ચરણનો પહેલો અક્ષર. હવે એક ચરણમાં યતિ હોય. યતિ એટલે સંન્યાસી નહીં, પણ શ્લોકમાં અટકવાનું સ્થાન. શ્લોકમાં ક્યાં અટકવું એ પણ નક્કી હોય.
જ્યાં આપણને ફાવે ત્યાં શ્લોકને તોડી નાખીએ કે અટકીએ. એ દેવ ભાષાને, એ સંસ્કૃત ભાષાને કબૂલ નથી. તો પહેલા યતિનો પહેલો અક્ષર એ બીજા યતિનો બીજો અક્ષર. જયતિ તેધિકમ, અહીં અટકો, આમ સળંગ ના બોલો, અહીં અટકવાનું છે. એની પાછળ ઘણા બધા વૈજ્ઞાનિક કારણો છે. જયતિ તેધિકમ, જ્યાં આવ્યો. હવે બીજા યતિનો પહેલો અક્ષર પણ જન્મના વ્રજ. પછી ત્રીજો શ્રયત ઇન્દિરા. ચોથો શશ્વદત્ત રહી. આવી રીતે શબ્દોનો ચમત્કાર તો ગોપી ગીતમાં ઘણો બધો સમાયેલો છે. આ રીતે જ્યાં ક્રિયાનું ફલ નિશ્ચિત મળવાનું હોય ત્યાં ક્રિયાપદ આરંભમાં આવે. ગોપીજનો ભગવાનને કહી રહી છે કે પ્રભુ વ્રજઃ જયતિ, આ વ્રજનો જય જયકાર હો. ભાઈ વ્રજનો જય જયકાર કેમ? વ્રજમાં એવું શું છે કે વ્રજનો જય જયકાર બોલાવો? વ્રજ શબ્દનો અર્થ ગાયોને રહેવાની જગ્યા, એનું નામ વ્રજ. હવે ગાયોની રહેવાની જગ્યા એમાં શું હોય? તમને કશું ના મળે, સાવ ખાલી હોય. તો ગાયોને રહેવાની ભૂમિ, એનું નામ નિસ્સાધન ભૂમિ, નિસ્સાધન સ્થાન. એનો જય જયકાર. તો એટલા માટે એનો જય જયકાર કે કલયુગમાં સમસ્ત તીર્થો વ્રજભૂમિમાં આવીને વસે છે. એટલે વ્રજ 84 કોષની યાત્રા કરી એટલે સમસ્ત તીર્થયાત્રા થઈ જાય. આ પુરાણોના વચન છે. અને તેથી સમસ્ત તીર્થો વ્રજમાં આવીને વસ્યા. તેથી વ્રજનો જય જયકાર વિશ્વમાં થયો. બીજું કારણ શયત ઇન્દિરા શશ્વદત્ત રહી. ઇન્દિરા એટલે લક્ષ્મી. આખા વિશ્વને પોતાની પાછળ ઘુમાવનારી મહાશક્તિ એ લક્ષ્મી છે. આજે જગતમાં નાના મોટા ત્યાગી વિરાગી આ બધા જો કોઈની પણ પાછળ દોડે છે તો ભગવાનની પાછળ નહીં, લક્ષ્મીની પાછળ. લક્ષ્મી સમસ્ત વિશ્વને પોતાની પાછળ ઘુમાવી રહી છે. એ લક્ષ્મી વૈકુંઠના મહારાણી. અને ભગવાનના ઘરમાં કોનું ચાલતું હશે? લક્ષ્મીનો કે નારાયણનો? બહુ વિચાર કરવા જેવી વાત નથી. જેવું આપણા ઘરમાં એવું ભગવાનના ઘરમાં. જય વિજયને જે શાપ થયો, સનતકુમાર તો નિમિત્ત બન્યા, પણ એ શાપ લક્ષ્મીનો હતો. માટે ભગવાને એને પૂર્ણ કર્યો છે. તો વૈકુંઠના મહારાણી, સમસ્ત વિશ્વને પોતાની પાછળ ઘુમાવનાર, પણ એ લક્ષ્મી જ્યારે વ્રજમાં આવીને વસ્યા
લક્ષ્મીનો પતિ વ્રજમાં આવ્યો એટલે લક્ષ્મી પણ વ્રજમાં આવ્યા. લક્ષ્મી વિચાર કરે, વૈકુંઠમાં તો હું એકમાત્ર હતી, મને કોઈ ચિંતા નહોતી કે મારી સેવા જતી રહેશે, પણ અહીં વ્રજમાં તો મારા કૃષ્ણની સેવામાં